હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશે. તો આજે અમે જઈ રહ્યા છે કેવડી, જે છે એક ઇકો ટુરિઝમ પ્લેસ. અને આજે છે જન્માષ્ટમી, તો બધા ફ્રી છે, તો અમે કે નવું એક પ્લેસ વિઝિટ કરી લઈએ. અને અત્યારે સવારના વાગી ગયા છે 9. તો રસ્તામાં આવતા ગાડી કહી કે મને લાગી ગઈ છે ભૂખ, તો ગાડીને થોડોક નાસ્તો કરાવી લઈએ અને પછી આપણે આપણા બ્લોગને કન્ટિન્યુ કરશું. તો તમે બ્લોગ છેલ્લે સુધી બના રહેજો. તો ગાડીએ નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું છે. હવે જોઈએ ગાડી કેટલાનો નાસ્તો કરે. ને આ છે આપણા નાસ્તાના પૈસા દેવાવાળા માલિક, જે નાસ્તાના પૈસા દેવાના છે. હવે જોઈએ આપણે ગાડી કેટલો નાસ્તો કરે છે. તો બસ હવે ગાડીને નાસ્તો કરીને ગાડી રોડ ઉપર ચડાવી દીધી છે. આવી ગયો છે આપણો નેશનલ હાઈવે. જયદીપભાઈ નો વ્લોગ ચાલુ છે. આ વ્યૂ છે, તમે જોઈ શકો છો. એકદમ નેચરલ. જયદીપભાઈ ની ફરમાઈશ હોય અને અમારે ગાડી લઈને ઉભું રહેવું પડે. હવે 2 મિનિટ એને ફોટા પાડી લો. વચ્ચે રસ્તામાં કંઈક આવું તળાવ આવ્યું છે, તમે જોઈ શકો છો. અહીંનો નજારો એકદમ આહલાદક. બસ તો મિત્રો, હવે ફાઇનલી અમે કેવડી પહોંચી ગયા છે. તો કંઈક છે આવો પ્રકારનો ગેટ અહીંયા. કેવડી હો બાપુ. વાય વાય. અંદર આવતાની સાથે જ સાથી મિત્રોને લાગી ગઈ છે ભૂખ. તો પછી હવે ગોતીએ છીએ આપણે કેન્ટીન. ઓહ, આ રહ્યું કેન્ટીન. હું તમારે ખાવું જ છે એમ? ખાવું છે? તમને ભૂખ લાગી છે? તમને ભૂખ લાગી? તો ભરવો દો. ચાલો, 4 વ્હીલનો ખાડો ભરાઈ ગયો, અડધો ખાલી થઈ ગયો છે. 4 વ્હીલનો ખાડો પૂરો થઈ ગયો. હવે આપણે આપણો ખાડો ભરી લઈએ. કેન્ટીન સાદું સાદું છે ભાઈ. ઓ મસ્ત છે. એ કુદરતની કળા. તો બસ હવે અમે ભરપેટ ખાઈ અને ટ્રેકિંગ કરવા જઈએ છીએ. જોકે આવું તો ન કરાય, પણ તોય અમે કરવાના છે. કે દો 1.5 કિલોમીટરનો ટ્રેક છે. ભરપેટ ખાધું છે. હવે જોઈએ, દાળ ભાત તો ફૂલ ખાઈ લીધા છે, એટલે હવે જોઈએ ટ્રેક થાય છે કે નહીં અમારાથી. શું લાગે મયુર, ટ્રેક થઈ જાય? થઈ જાય ભાઈ. તો હવે એમાં હું મારે હાલવાની ટેવ છે, એટલે મારે તો થઈ જાય. પછી તારું ખબર નહીં. નાના હતા તે રનિંગ ચેમ્પિયન હતા. એવું છે? એટલે મારે હાલવાનો જ ધંધો હતો. હા, તો હવે થઈ રહ્યો છે. કેટલા હાલવાના ધંધામાં કેટલા કમાતો? હાલવાના ધંધામાં મારે રોજનું મારે કાઉન્ટર હતું 10,000. હાલવાના ધંધામાં તું હલાવતો કે તું હાલતો? ફાઇનલી તો આપણો 1.5 કિલોમીટરનો ટ્રેક પૂરો થઈ ગયો છે. અને આ છે તેમનું ટોપ વ્યૂ એન્ડ ડેમ વ્યૂ. તો બસ આવી રીતનું કંઈક છે. આજે ગરમી બહુ જોવાને લીધે થોડીક ગરમી વધુ થાય છે, તડકો વધુ પડે છે, પવન બી કાંઈ છે નહીં, તો થોડીક ગરમીનું વાતાવરણ વધુ છે. અને આ છે આપણો રોડ, અહીંથી આપણે આવેલા. બસ આ રીતનું કંઈક છે.
વાતાવરણ એકદમ લીલુંછમ અને આહલાદક. આપણા હજી સાથી મિત્રો તો પહોંચ્યા નથી, આપણે પહોંચી ગયા છે. આઈ થિંક હવે આવતા જ જણાય છે. એક સાથી મિત્ર આવી ગયા છે. હા, બીજા સાથી મિત્ર બી આવી ગયા છે, ત્રીજા બી આવી ગયા છે. કેવું લાગ્યું સાથી મિત્રો તમને આ 1.5 કિલોમીટરનો ટ્રેક? શું ઓકે, વર્થ ઇટ. તમારું એકદમ, તમારું ભાઈ ક્લિયર? ઓકે, વાવ, ઓ માય ગોડ. વાતાવરણ સારું હોય ને તો મજા આવે, તડકો હોય તો મેં પેલા એ જ બ્લોગમાં કીધું છે કે થોડુંક ગરમીનું વાતાવરણ વધુ છે તો બધા પરસેવે નાય છે. સાહેબ જે વ્લોગર સાહેબ છે ને એ વહેલા આવ્યા હતા એટલે અમારે થોડુંક વહેલું થઈ ગયું. ઓકે, એવું છે. એવું નહીં, એવું તમે એવું રિયાલિટી છે એ સાચી કહો કે દાળ ભાત વધુ ખવાઈ ગયા છે. બાકી તમે બ્લોગર સાહેબના તમે બાના કાઢોમાં જે રિયાલિટી છે એ વસ્તુ કયો તમે, તો આ લોકો જે જોવે છે એ લોકો બી તમને થોડોક સપોર્ટ કરે. તમે બીતા તો નથી જ કોઈથી, અમને ખબર જ છે, પણ તો બી થોડાક તમે બીવો. ક્યારે તમે ફેમસ થઈ જાઓ તમને ખબર નહીં પડે. તો મિત્રો હવે અમે ટોપ વ્યૂ પર આવી ગયા છે. તો હવે તમે એક મારું સજેશન છે, જે પણ લોકો કેવડી આવતા હોય એ લોકો પાણી લઈને આવે. બાકી પાણી વિનાના તો અહીંયા હાલ બેકાર છે. ઉપર ક્યાંય શોપ કે કાંઈ મળતું, હા, પાણી અહીંયા પાછળ તળાવમાં બહુ બધું છે પણ પીવા લાયક છે નહીં કાંઈ. તો બસ મિત્રો હવે અમે પાછા જઈ રહ્યા છે અને અહીંયા ટોપ ઉપર તો અમે 10 મિનિટ જ રહ્યા મેક્સિમમ. તડકો બહુ છે, છત્રી અને પ્લસ પાણીની બોટલ, આ બે વસ્તુ લાવવાની આવો તો ભૂલતા નહીં. બાકી અહીંયા એકવાર વિઝિટ કરા જેવી છે, એમ બહુ સરસ પ્લેસ છે, એકદમ શાંતિમય છે. ફેમિલી ફ્રેન્ડ્સ બધા જોડે તમે આવી શકો છો, એક દિવસની ટ્રીપ થઈ શકે છે. હા, તો તમે ચોક્કસ આવજો. હવે ફાઇનલી તો આપણું 1.5 કિલોમીટરનું ટ્રેકિંગ પૂરું થયું છે અહીંયા, અને હવે નીચે ઉતરી ગયા છે. અને અત્યારે તો પબ્લિક બહુ જ વધી ગયું છે અહીંયા. જીન્સનું પેન્ટ પહેરીને તો આવતા જ નહીં. ગરમી બહુ જ થાય છે, બીજું કાંઈ છે નહીં અહીંયા. પબ્લિક જોઈ શકો છો આજે, કેમ કે આજે તહેવાર છે, રજાનો દિવસ છે. અને રૂમ એક બી ટેન્ટ કે પછી વીઆઈપી કે વીઆઈપી એક બી ટેન્ટ ખાલી છે જ નહીં, એટલું બુકિંગ છે પહેલેથી, અને ફૂલ થઈ ગયેલું છે બધે. તમે જોઈ શકો છો, જ્યાં હોય ત્યાં પબ્લિક થઈ ગયું છે. જ્યારે આપણે બપોરે જમીને જતા હતા ત્યારે એટલું બધું અહીંયા પબ્લિક હતું નહીં, પણ અત્યારે તો ખૂબ જ વધી ગયું છે. એના રિવ્યુ એવા છે કે થાકી ગયા છે, નકરું હાલવાનું જ છે. તો એ લોકોને ખબર નહીં હોય કે આ ટ્રેકિંગમાં હાલવાનું જ હોય છે. ટ્રેકિંગ એને જ કહેવાય છે. તો કાંઈ વાંધો નહીં, આપણે અમુક વાતોને નેગ્લેક્ટ કરી દઈએ, જે તમારે બહુ ધ્યાનમાં લેવું નહીં. તો ગાઈઝ, અહીંયા આપણી ટ્રીપ પૂરી થઈ છે અને આપણે સાથી મિત્રોના રિવ્યૂ લઈ લઈએ કે કેવી મજા આવી છે અને કેવું છે એનું વાતાવરણ અને બધી સુવિધાઓ. તો અક્ષયભાઈ, તમે કેટલા રિવ્યૂ આપશો? આપણે રિવ્યુ 7.5 આપશું ને વ્યવસ્થાને લીધે થોડીક નબળી હતી. બરોબર છે. અને બાકી તો મજા આવી, બહુ મજા આવી. ઓકે, મયુરભાઈ તમારે? આપણે 10 માંથી આપશું ને 7. એવું છે એમ ને? 7, 3 ક્યાં કેક થોડીક વ્યવસ્થાનો અભાવ હતો. બાકી વ્યવસ્થામાં રસ્તો થોડો ખરાબ હતો. બરોબર છે. ને પાણીની થોડીક તકલીફ હતી ઉપર. હા, ઉપર પાણી. બાકી બધું રેડી છે, કમ્પ્લીટ છે, જોવાય એવું છે, વાંધો નથી. ઓકે, જયદીપભાઈ તમે? આપણે 8 આપશું. બરોબર છે. વ્યૂ ને એવું સારું છે, પ્લસ જે લોકોને નેચરમાં મજા આવતી હોય તેને જરૂર વિઝિટ કરવી જોઈએ. હા, એક નેટવર્કનો એક ઇસ્યુ છે, પણ એ જો તમે નેચરને જ માણવા આવતા હોય તો એક ઇસ્યુ ન હોવો જોઈએ તમારા માટે. એટલે વિઝિટ કરવી જોઈએ એકવાર તો. તો બસ આ સાથે જ આપણે આ વિડીયો અહીંયા પૂરો કરશું. અને ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ વાત તો તમે આ કેવડી કેવું લાગ્યું એ તમે કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. તો બસ હવે મળીએ આપણે આવતા બ્લોગમાં. ત્યાં સુધી
બન્યા રહેજો અમારી સાથે. જય શ્રી કૃષ્ણ.